નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો આગળ આપણે ધોરણ 10 બેઝિક મેથ્સ છે, ગણિત માર્ચ 2025નું ક્લાસ નંબર બેટા 5મો છે. દરેક પાર્ટ દરેક વિભાગ આપણે બ્રેક કરીને શીખવાનું છે, એકદમ ડિટેલ્સમાં શીખવાનું છે, બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટમાં શીખવાનું છે. દરેક ક્લાસ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક વિષયના દરેક વર્ષના પેપર સોલ્યુશન મળી જશે. સાથે બેટા આગળ પાર્ટ એમાં ક્વેશ્ચન નંબર 1 થી 24 પૂછે છે. એમાં આપણે આગળ શું સોલ્વ કરવાનો છે? આજે ક્વેશ્ચન નંબર 21 થી 24 સોલ્વ કરવાના છે. જે જોડકા છે, જોડકા કેવી રીતે સોલ્વ કરવાના છે, કેવી રીતે સૂત્ર યાદ રાખવાના છે, બધી જ વસ્તુ આપણે ડિટેલ્સમાં જોઈશું. એ પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી આપવાની છે બેટા. ઓકે, તો હવે ફૂલ સ્ક્રીન ઉપર તમારું ફોકસ રાખવાનું છે, જોડકા જોડવાના છે, સાચો જવાબ કેવી રીતે આવે છે એ પણ આપણે પ્રયાસ કરીશું બેટા. મળીએ ચલો હવે ફૂલ સ્ક્રીન ઉપર. ઓકે, ચલો હવે આગળ બેટા આપણે જોઈએ તો ફૂલ સ્ક્રીન ઉપર જઈએ તો ક્વેશ્ચન નંબર બેટા આપણે પૂછ્યો છે 21મો. શું પૂછ્યો છે? ક્વેશ્ચન નંબર 21મો પૂછ્યો છે. આગળ જુઓ, ક્વેશ્ચન નંબર 21મો પૂછ્યો છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સમજો બેટા, તો આગળ પ્રશ્ન શું પૂછ્યો છે એ સમજવાનો પ્રયાસ કરો. શું કીધું છે? નળાકાર કીધો છે. તો નળાકાર કીધો હોય તો બેટા આમ આવશે. નળાકારનો મતલબ શું થશે બેટા? આમ આવશે. ઓકે, ચલો આમ આવશે નળાકાર. ઓકે, તો નળાકારની શું કીધું છે બેટા? વક્ર સપાટી. વક્ર સપાટી એટલે બેટા બધું વાંકી જે ભાગ છે ને એ સપાટીનું ક્ષેત્રફળ, એટલે બેટા જે આ વાંકું વળેલું હોય ને એનું શું કીધું છે? ક્ષેત્રફળ કીધું છે બેટા. તો સમજો બેટા, તો શું છે? હવે નળાકાર હોય બેટા, તો નળાકારમાં શું હશે? 1 મિનિટ તમને સમજાવવાનો પ્રયાસ કરો બેટા કે આગળ નળાકારમાં શું હોય બેટા? આગળ શું હશે બેટા? આર હશે. શું હશે? આર ત્રિજ્યા હશે. અહીંયા હાઇટ શું હશે બેટા? એચ શું હશે? હાઇટ હશે. ઓકે, શું હશે બેટા? એચ હાઇટ હશે. તો સાહેબ આ ગોખાવાનું નથી. કેમ બેટા? કે હું સાયન્સનો વિષય છું અને સાયન્સનો શિક્ષક હોય તો ગોખાવાનો પ્રયાસ ના કરે. રેર ઓફ ધ રેર કેસમાં જ વસ્તુ થોડુંક બાકી રહી જતું હોય તો જોયા જાય, બટ નહીં થાય. ઓકે, 99.99% આ પ્લેટફોર્મ પર ગોખાવાનું આવશે નહીં બેટા. સમજો તો સમજો બેટા કે આ શું હોય છે બેટા? સર્કલ હોય છે. શું હોય છે? સર્કલ હોય છે. તો સર્કલના આપણે બેટા શું કરીએ? 4 ભાગ પાડીએ. શું કરીએ? 4 ભાગ પાડીએ. તો આ બેટા પ્રથમ ચરણ, આ બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ આપણે આમ કહીએ છીએ. ઓકે, ચલો સમજી લીધું. ઓકે, આ પહેલું ખાનું, આ બીજું ન્યૂ, આ ત્રીજો ન્યૂ, આ ચોથો ન્યૂ. તો ન્યૂ એટલે શું થશે બેટા? ન્યૂ 180, 270, 360 બેટા. ઓકે, ચલો હવે બેટા આ સમજો કે 0 ડિગ્રી 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી. તો બેટા સમજો કે આગળ 180ને શેના વડે દર્શાવે છે બેટા? પાઈ વડે. શેના વડે દર્શાવે છે? પાઈ વડે. તો બેટા આગળ પાઈ ડબલ થઈ ગઈ એટલે કે શું બેટા? 2 પાઈ થઈ ગયા. શું થઈ ગયા બેટા? 2 પાઈ થઈ ગયા. તો સમજો બેટા કે આગળ એક રાઉન્ડ પૂરું કરે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્યારે બને છે સમજાવો બેટા. પ્રયાસ કરું સમજો. શું કહે છે બેટા કે આગળ બેટા આ વક્ર છે, આ શું છે? લાઈન છે. આ વક્ર સપાટી થઈ ગઈ બેટા. તો વક્ર સપાટી થઈ ગઈ મતલબ કે અહીંયાથી લઈને આમ ગોળ ફરતું કીધું છે બેટા. તો આનું ક્ષેત્રફળ કીધું છે બેટા. ઓકે, આ ધારો કે સીધો હાથ હતો, પછી શું કીધું છે બેટા? વક્ર કીધું છે એટલે બેટા આખું વર્ડ બનશે. તો વચ્ચે ત્રિજ્યા બની ગઈ, આ ઉપર હાઇટ આવી ગઈ બેટા. તો હવે સમજો બેટા કે અહીંયાથી શરૂઆત કરવાની છે અને અહીંયા સુધી જવાનું છે. મતલબ કેટલા થશે બેટા? 360 ડિગ્રી આપણે ફરવું પડશે. ખબર પડી ગઈ બેટા. એટલા માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે બેટા એ જુઓ. ચલો શું થશે બેટા? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 2 પાઈ એટલે 1 વખત 2 વખત પાઈ, પછી આર આવશે એટલે કે આર અને હાઇટ આવશે એચ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થઈ ગયું બેટા? 2 પાઈ આર એચ. શું થઈ ગયું બેટા? 2 પાઈ આર એચ. હવે તમારે શું કરવાનું છે? આનો સ્ક્રીનશોટ પાડી લો બેટા. તમારે યાદ કરવું તો યાદ કરી લો અને અગાઉની પરીક્ષામાં જ્યારે પણ પૂછાય ત્યારે તમે આ રીતે યાદ રાખી શકો છો બેટા. ચલો ક્વેશ્ચન નંબર જઈએ 22માં બેટા. ચલો ક્વેશ્ચન નંબર 22. સાહેબ તમે આવું કન્ટેન્ટ કેમ સમજાવો છો બેટા? કારણ કે અહીંયા આગળ ઘણા બધા શિક્ષકો દ્વારા લાલિયાવાડી કરવામાં આવે છે. એ આપણને પસંદ છે
નહીં, શંકુનું ઘનફળ. શું છે બેટા? શંકુનું ઘનફળ. તો બેટા સમજો, તો સૌથી પહેલાં આપણે શું દોરવું પડશે? શંકુ દોરવું પડશે. આ શંકુ દોરી બેટા. સમજો, ગોખશો નહીં, કશું જ ગોખશો નહીં. શંકુ દોર્યું. શું દોર્યું બેટા? શંકુ દોર્યું. ઓકે. વચ્ચે શું હશે બેટા? હાઇટ હશે. શું હશે? અહીં ત્રિજ્યા હશે ને અહીં હાઇટ હશે. અહીં હાઇટ હશે, અહીં 83 હશે લંબાઈ. શું બેટા? આ શું છે? 83 લંબાઈ છે. શું હશે બેટા? 83. ઓકે. એને એલ વડે ડિનોટ કરીએ. આ શું છે? આર, ત્રિજ્યા. તો સમજો બેટા, શું કીધું છે? ઘનફળ. તો હંમેશા એટલું યાદ રાખવાનું બેટા, ઘનફળ એટલે ઘન કરો. આપણે સમજો કે ઘન કરો, હું કહું કે વર્ગ કરો, તો વર્ગનો મતલબ શું આવે? કોઈ પણ વસ્તુ હોય એને વર્ગ આવે એટલે કે સ્ક્વેર કહીએ. બટ ઘન કહો તો એનો મતલબ શું આવશે બેટા? એક્સની 3 ઘાત. શું આવશે બેટા? 3. તો સૌથી પહેલાં આપણે જો એને એક ઓપ્શનમાંથી કાઢવું હોય તો જ્યારે પણ 3 ઘાતવાળું હશે એટલે મતલબ કે 1/3 હશે, એ આપણું શું હશે બેટા? સાચું હશે. ઓકે. એક ઓપ્શન આપણે કેવી રીતે ટીક કરીએ કે આ રીતે. હવે સમજો બેટા, પાઈ આર સ્ક્વેર. બેટા હવે શું છે? ફોર્મ્યુલામાં શું છે બેટા? પાઈ. પાઈનો મતલબ શું છે બેટા? કે અહીંયા આગળ આટલો ભાગ થઈ ગયો બેટા. કેટલાનો છે? પાઈનો છે. કેટલાનો છે બેટા? પાઈનો છે. કેમ પાઈનો સાહેબ? કે અહીંયા આગળ અડધો ભાગ હોય તો બેટા 180/2. તો કેટલા થઈ ગયા બેટા? 90/90 જવાબ આવી ગયો. તો 90/2 એટલે મતલબ શું હશે બેટા? 180 હતા બેટા ડિગ્રી, બરાબર. ઓકે. તો બેટા શું આવશે? પાઈ. તો હવે 90ને શું કહેવાય છે બેટા? પાઈ/2. પાઈ/2નો મતલબ કે 180/2 કરું તો જવાબ શું હશે બેટા? 90. તો બેટા આપણે કાટકોણ ત્રિકોણ હોય એમાં આ જે બાજુ હોય બેટા કેટલાની હોય? 90નો ખૂણો બનાવે. કેટલાની? 90નો. બેટા થોડું 11-12 સાયન્સના લેવલનું છે, બટ હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે તમે ગોખશો નહીં. ખબર પડી કે બેટા? ઓકે. ચલો, ગોખશો નહીં. તો હવે બેટા અહીંયા આગળથી જઈએ કે બધું જોયા બાદ આપણે સૂત્ર કેવી રીતે બનશે સાહેબ એ જોવું. તો શું બનશે બેટા? કે એક ત્રિજ્યા, આ ત્રિજ્યા, તો બેટા શું થઈ ગયું? 1/3. પછી શું બેટા? આ પાઈ બની ગયો. શું બની ગયો બેટા? પાઈ બની ગયો. તો પાઈ આર સ્ક્વેર અને હાઇટ હતી એ રહી હાઇટ h. શું બની ગયું બેટા? ઘનફળ. શું બની ગયું? ઘનફળ. કે સાહેબ જો અમે આખું સંપૂર્ણ ગણિત સમજી શકતા હોય તો આનાથી વધારે સારું શું હોઈ શકે? શું બેટા કહું છું? આનાથી વધારે સારું શું શકે બેટા? આવશે ડેફિનેટલી. એજ્યુકેશનમાં રિવોલ્યુશન લાવીશ. ડેફિનેટલી 100% કહું છું બેટા. કેમ કે આ બહુ જ લાલિયાવાળી ચલવે છે. બહુ જ લાલિયાવાળી ચલવે છે બેટા. કારણ કે છોકરાનું એટલું બધું બ્રેન વોશ કરે છે કે છોકરો કન્ફ્યુઝ થઈ જાય છે એની લાઈફમાં કે શું કરું બેટા. પણ હું એક તમારો મોટા ભાઈ તરીકે, એક શિક્ષક નહીં પણ એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું બેટા કે જીવનમાં પરિવર્તન જરૂરી છે. ઓકે. શ્રી કૃષ્ણ ભગવાનનું એક મસ્ત વાક્ય મને લાઈફમાં ગમ્યું છે, જેથી મારું જીવન બદલવાનો પ્રયાસ કરે છે બેટા. કર્મ કરો, ફળ તરત મળશે. ઓકે. ચલો હવે આપણે આગળ જઈએ બેટા. તો બેટા જુઓ, સમજો શું કહે છે? ક્વેશ્ચન નંબર 23. આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. શું છે બેટા? વર્તુળનો પરિઘ. શું છે વર્તુળનો પરિઘ એ સમજો. કે આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ ખાલી જગ્યા છે. તો હવે સમજો બેટા કે આર ત્રિજ્યાવાળો બેટા, આર શું છે બેટા? ત્રિજ્યા. આ વર્તુળ છે અને શું કહે બેટા? આર. તો આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ શું હશે બેટા? કે સમજો બેટા કે અહીં આગળ શું હશે? આમ આપણે આને ડિનોટ કરી દો. પછી સમજો બેટા કે અહીં આગળ શું હશે બેટા? 0 ડિગ્રી. પછી અહીં આગળ 90 ડિગ્રી, અહીંયા 180 ડિગ્રી, અહીંયા 270 અને અહીંયા બેટા 360 ડિગ્રી. બેટા તમે જ્યારે 11 સાયન્સમાં ભણશો ને ત્યારે તમને આવો અભ્યાસ કરવા મળશે બેટા કે અહીં આગળ સમજો તો બેટા 180ને કેના ડિનોટ કરાય છે બેટા? પાઈ વડે. શેના વડે? પાઈ વડે. તો સમજો તો પાઈ વડે ડિનોટ કરે. ઓકે. તો 90નો મતલબ શું થાય બેટા? કે પાઈ/2. કેમ પાઈ/2 બેટા? 180/2 કરો તો જવાબ કેટલો આવશે બેટા? 90. ઓકે. તો એવી જ રીતે બેટા તો 180 × 2 કરો એટલે કે બેટા 2 પાઈ એટલે કે 360 આવશે. ઓકે. તો શું કીધું બેટા કે સમજો કે આ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. તો હવે બેટા પરિઘ એટલે શું? કે જેની બોર્ડર હોય એ. તો બેટા બોર્ડર ક્યાંથી સ્ટાર્ટ થઈ હતી? અહીંયા આગળથી સ્ટાર્ટ થઈ હતી. સમજો મારા વાલેડાઓ, અહીંથી સ્ટાર્ટ થઈ હતી અને આખું ફરીને આવી અને પાછી અહીંયા પૂરી થઈ. તો મતલબ 0થી સ્ટાર્ટ થઈ હતી એટલે કે 2 પાઈ અને આર એ ત્રિજ્યા એટલે કે 2 પાઈ આર. શું થશે બેટા? આર ત્રિજ્યાવાળા વર્તુળનો શું થાય છે વાલેડાઓ? 2 પાઈ આર.
કે સાહેબ આવું કન્ટેન્ટ કેમ આવવું છો, બહુ જ મસ્ત છે બેટા, તમે સ્ક્રીનશોટ પાડજો, સમજવાનો પ્રયાસ કરજો. આટલું ડીપમાં કોઈ પણ યુટ્યુબમાં નહીં સમજાયું હોય. બધાને વ્યૂઝની ભૂખ હોય છે, બધાને સબસ્ક્રાઈબરની ભૂખ હોય છે, પરંતુ બેટા ક્યારેય પણ કોઈ પણ એવું શિક્ષક દ્વારા યુટ્યુબમાં હજુ સુધી મેં નથી જોયું કે વિદ્યાર્થીઓના લાભ માટે પ્રયાસ કરે બેટા. ઓકે, ચલો આગળ જોઈએ બેટા. ક્વેશ્ચન નંબર છેલ્લો, ક્વેશ્ચન નંબર 24. શું છે બેટા 24માં? જોજો કે થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. શું કીધું સમજો કે 0 થીટાવાળા બેટા, શું કીધું છે? 0 થીટાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હશે. તો સમજો બેટા અહીંયા આગળ શું છે? અહીંયા સમજો કે અહીંયા આગળ બે વસ્તુ સમજો બેટા. આ શું કહેવાય? મોટો ભાગ છે એટલે કે ગુરુ કહેવાશે, નાનો ભાગ હોય તો લઘુ કહેવાશે. શું કહે છે બેટા? શું છે? હા, હવે સમજો બેટા શું છે? 0 ખૂણાવાળું થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો બેટા, કે આ ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. ઓકે, તો હવે સમજો બેટા અહીંયા આગળ શું છે? 360 ડિવાઈડ બાય કે 360 આવશે. કેમ આવશે બેટા? કે આપણે અગાઉના ક્લાસ જોયા બેટા, એ આમ કરીને આમ રાઉન્ડ ફરે છે, એને 360 આવશે. ઓકે, બટ હા બેટા એ પાઈ આવશે. કેમ આવશે? પાઈ r² થીટા. કેમ આવશે બેટા પાઈ? કારણ કે બેટા સમજો કે અહીંયા આગળ ક્યારે પણ એવું બનશે ને કે આ બંને શું આવશે બેટા? સામે આવશે, બરાબર ને? ત્યારે પણ શું બનાવે બેટા? લઘુ વૃત્તાંશ બનાવશે. થોડોક ડીપમાં કોન્સેપ્ટ છે બેટા. પછી અહીં આગળ આર જુઓ, જો કોઈ પણ નાની કે મોટી ભૂલ થઈ ને બેટા તો એને માફ કરી દેવાની મારી. ઓકે, કારણ કે સમજો બેટા માણસને ભૂલ થાય. ઓકે, થોડુંક સમજાવવામાં ભૂલ થઈ હોય ને તો આર્ગ્યુમેન્ટ બેટા એટલી હવા બોલીથી નહીં કરવાની કે સાહેબને ઇન્સલ્ટ કરવાની. ઓકે, હું તમારો મિત્ર છું બેટા, મારા જેટલા કોન્સેપ્ટ હું શીખ્યો છું એ શીખવાનો પ્રયાસ કરીશ બેટા. ઓકે, મારા લોજિકની સાથે સમજાવવાનો પ્રયાસ કરીશ કે કેવી રીતે તમે એને સોલ્વ કરી શકો બેટા. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તમારી વસ્તુ કામમાં આવવાની છે બેટા. તો આગળ પાઈ r² થીટા. થીટા એટલે બેટા ખૂણો. ઓકે, એકદમ ડીપમાં અને સમજશું. પાઠ્યપુસ્તકનું જ્યારે હું સંપૂર્ણ ફ્રી કોર્સ લોન્ચ કરીશ ત્યારે એકદમ ડિટેલ્સમાં સમજીશ બેટા. ઓકે, તો બેટા આગળ આપણે અત્યાર સુધી પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 6 અને એમ કરીને આપણે બેટા ક્વેશ્ચન નંબર 24 સુધી કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે બેટા. એક વખત તમારે રિવિઝન કરવું તો કરી લેજો, તમને દરેકે દરેક વસ્તુ શીખવા મળી જશે બેટા. અને દરેકે દરેક વિષયના તમને પેપર સોલ્યુશન પણ મળી જશે. તો બેટા મળીએ નવા ક્લાસમાં, કંઈક નવું શીખીશું. એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, દરેક વિદ્યાર્થીને મોકલજો, જેથી કરી તમારો મિત્ર પણ સાથે સમજી શકે, વિચારી શકે અને લખી શકે મિત્રો પરીક્ષામાં, અને સારા માર્ક સાથે તેના મમ્મી પપ્પાનું સપનું પણ પૂરું કરી શકે બેટા. હું માર્કમાં માનતો નથી. જીવનમાં કેટલું તમે અચીવ કરી શકો છો, કેટલી સફળતા મેળવો છો, એ જ તમારા માટે સારામાં સારું રિઝલ્ટ છે. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.